જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? સાંજના મની લોગમાં બધાનું સાડા 3 ફેટના દૂધ સાથે હાર્દિક સ્વાગત છે. આજે રસોઈમાં છે સૂકી ભાજી, ભાખરી, મેથીવાળા મરચાં અને દૂધ. આવી જાવ બધા ભાખરી ખાવા. હવે રોટલીમાંથી ભાખરી ઉપર આવી ગયા છીએ. બધાની કોમેન્ટ હતી કે ઇન્ડિયામાં કેરી આવી ગઈ છે. અહીંયા બર્લિનમાં કેરી આવે ને એટલે પહેલી જ લઈ આવવાની છે ને આ વખતે છે ને એકારે 2 બોક્સ. લંડન હું કેનેડા વાળાની તો કોમેન્ટ આવી ગઈ છે કે ભાઈ અહીંયા ભાવ એટલો છે ભાઈ, ના તો ભાઈ બહુ ગરમ છે. પણ લંડન વાળા તો મારા ભાઈ કોમેન્ટ કરો, લંડનમાં શું ભાવ છે? લંડન તો અમારે બાજુમાં જ છે, નદી ટપીને લંડન આવી જાય. એટલે લંડનમાં શું ભાવ છે કોમેન્ટ કરી દેજો કેરીના, કેમ કે ના તો બધી વસ્તુ મળે, ના તો રવિવારે ગરમા ગરમ જલેબી ફાફડા મળે જ છે. અહીંયા જર્મનીમાં ન મળે. વડાપાવ અહીંયા ન મળે, દાબેલી અહીંયા ન મળે. ગયા વર્ષે કેરી આવી ને 2 દિવસમાં ખાલી. એટલે તમે બર્લિનમાં જેટલી કેરી જર્મની મોકલો ને તમારે બધી ખાલી થઈ જાય. 1 બોક્સ લાવ્યા નથી તો પૂરું થયું ને ફોન કર્યો ને તો પૂરો સ્ટોક. આ વખતે પહેલેથી જ 2 બોક્સ લઈ લેવાના છે. ગયા વર્ષે ભાવ હતો 25 યુરોની કેટલી 7 હતી કે 8 કેરી આવે. એક બે થોડી મોટી આવે, બાકી નાની ને બધી નાની સાઈઝની 8 કેરી એટલે 2500 રૂપિયાની પેટી હતી, એમાં 8 કેરી આવી હતી. અને ભાઈ હું સ્વાદ આવે કેમ કે એ કેરી અહીંયા તો કઈ જોઈ ન હોય આપણે. કેસર કેરી મજા જ આવ્યા કરે, કાંઈ ન ઘટે. એટલે જલ્દી છે ને તમે ફટાફટ કેરીયું પોગાડો. બર્લિન મારો ભાઈ જે પોગાડતા હોય એને વિડીયો મોકલો કે જર્મનીમાં કેરીયું મોકલે. પેલો પાકો હોય ને એમાંથી, નહીં તો પછી પાછો વરસાદ આવી જાય તો પછી હારી નહીં આવે. ચાલો આવી જાવ બધા. દૂધ ને ભાખરી ને સૂકી ભાજી છે, મરચા છે. આવી જાવ બધા વાળું કરો. હા, નાની જો ટિફિન રેડી કરી નાખ્યું છે. કાલથી પાછું વહેલું જવાનું છે. સેટરડે સન્ડે ખાલી સપટી જ વાગે, એટલી સ્પીડ થી વયો જાય. તરત સોમવાર આવી જાય. ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.